શ્રી ગણેશાય નમઃ. શ્રી જાનકી વલ્લભો વિજયતે. શ્રી રામચરિતમાનસ. સંત ગોસ્વામી તુલસીદાસ કૃત રામાયણ. લંકાકાંડ. ષષ્ઠ સોપાન. કામદેવના દુશ્મન શ્રી મહાદેવજી દ્વારા સેવિત, સંસારના તમામ ડરને દૂર કરનારા, બદોન્મત્ત હાથી જેવા, કાળ માટે સિંહ સમાન, યોગીઓ માટે ઈશ્વર, જ્ઞાન મારફત જેને જાણી શકાય, સર્વગુણ સંપન્ન, નિર્ગુણ, જેનામાં વિકાર નથી તેવા, માયા મોહથી અલિપ્ત, અનેક દેવોના સ્વામી, દુષ્ટોને મારનારા, બ્રાહ્મણ સમૂહના પૂજનીય, દેવ, પાણી ભરેલા વાદળો જેવા શ્યામસુંદર, કમળ જેવા નેત્રોવાળા અને પૃથ્વી પર માનવ રૂપમાં પ્રભુ શ્રી રામચંદ્રજીને હું વંદન કરું છું. શંખ અને પૂર્ણિમાના ચંદ્ર જેવી કાંતિ જેવા અને અતિશય સુંદર શરીરવાળા, વાઘ ચંદ્રને ધારણ કરનારા, કાળ સમાન ભયાનક સર્પને આભૂષણ તરીકે ધરનાર, ગંગા ચંદ્ર માટે પ્રેમ રાખનારા, કાશીપતિ, કલિયુગના પાપોનો નાશ કરનારા, પાર્વતીના પતિ, કલ્યાણ કરવા માટે કલ્પવૃક્ષ સમાન, અનેક ગુણોની ખાણ સમાન, જેણે કામદેવને બાળીને ભસ્મ કર્યા છે એવા વંદનીય પ્રભુ શ્રી શંકરને હું બે હાથ જોડી નમસ્કાર કરું છું. જે અતિ દુર્લભ એવો મોક્ષ પણ સજ્જનોને આપે છે અને દુર્જનોને શિક્ષા કરે છે, તે પ્રભુ શ્રી શંકર મારું કલ્યાણ કરો. અરે ઓ મન, તું શ્રી રામચંદ્રજીના ભજન કેમ કરતું નથી, જેમને માટે લવ નિમેષથી વર્ષ અને જેમના પ્રચંડ માણ કલ્પ અને ધનુષ કાળ છે? હવે વિલંબ શું કામ કરો છો? જલ્દી સેતુ બંધાવો, જેથી જલ્દીથી શ્રી રામજીની સેના સામે પાર જઈ શકે. આ રીતે શ્રી રામજીએ સમુદ્રની વાત સાંભળી મંત્રીઓને બોલાવી આજ્ઞા કરી. જામવંત બે હાથ જોડી નમસ્કાર કરી બોલ્યા, હે નાથ, એ સૂર્યકુળમાં શ્રેષ્ઠ એવા શ્રી રામચંદ્રજી, સાંભળો, જેના પર ચાલીને મનુષ્ય માત્ર સંસાર જેવો ભાવસાગર તરી જાય છે, તે સેતુ જ તો આપનું નામ છે. તો પછી આ ઘણો નાનો સમુદ્ર છે, તેને તરતા વાર કેટલી લાગશે? આવી વાતો સાંભળી પવનપુત્ર હનુમાનજી બોલ્યા, પ્રભુ, વડવાના પહેલાંથી જ આપના પ્રતાપ માત્રથી સમુદ્રનું જળ તો શોષી લીધું હતું, પરંતુ આપના દુશ્મનોની સ્ત્રીઓએ ખૂબ આંસુ સાર્યા અને તેની ધારાઓથી તે ફરી ભરાઈ ગયો અને ખારો બની ગયો. શ્રી હનુમાનજીની આવી વાણી પર બધા હસીને શ્રી રઘુપતિ તરફ જોવા લાગ્યા. જામવંતે નળ નીલ બંને ભાઈઓને બોલાવ્યા અને તેમને સર્વ હકીકત જણાવી બોલ્યા, શ્રી રઘુપતિના પ્રતાપનું સ્મરણ કરતાં કરતાં બની શકે તેટલો જલ્દી સેતુ તૈયાર કરો, તેમાં તમને કોઈ ખાસ મહેનત થાય તેમ નથી. ત્યારબાદ વાનરોના ટોળાને બોલાવી લાવ્યા. તમે સર્વે મારી એક વિનંતી ધ્યાનમાં રાખો. શ્રી રામજીના ચરણ કમળોને હૃદયમાં ધરીને તમે બધા રીંછ અને વાનરો એક કૌતુક કરો. તમે સર્વે વાનરો અને રીંછોનો ટોળે ટોળા વનમાં દોડી જઈ વૃક્ષો અને પર્વતો ઉખેડી લાવો. જામવંતનો આવો હુકમ થતાં જ વાનરો અને રીંછો શ્રી રઘુપતિના પ્રતાપની જય બોલાવતા, હુંકારા મચાવતા ત્યાંથી ચાલ્યા ગયા. રસ્તામાં ચાલતા ચાલતા આવતા મોટા પર્વતો અને વૃક્ષોને તેઓ રમત રમતા હોય તેમ ઉખાડીને નળ નીલ પાસે લાવીને મૂકવા લાગ્યા. તે બધાને નળ નીલે સરખા કરીને સેતુ બનાવવા માંડ્યો. વાનરો જે મોટા મોટા પર્વતો અને વૃક્ષો ઉખાડી લાવતા હતા, તેને નળ નીલ આસાનીથી દડાની જેમ ઝીલી રહ્યા હતા. આ રીતે પર્વતો અને વૃક્ષોથી બનાવેલા સેતુની એકદમ સુંદર બનાવટ જોઈ પરમ કૃપાળુ શ્રી રઘુપતિ ખુશ થઈ ગયા અને બોલ્યા, આ ધરતી ઘણી જ શ્રેષ્ઠ અને રમણીય છે. આનો મહિમા અપાર છે, જેનું વર્ણન થઈ શકે એમ નથી. હું અહીં ભગવાન શ્રી શંકરની સ્થાપના કરવા માગું છું, એ મારો અંતઃકરણપૂર્વકનો સંકલ્પ છે. પ્રભુ શ્રીરામની આવી વાત સાંભળી કપિરાજ સુગ્રીવે દૂતોને બોલાવી સર્વશ્રેષ્ઠ મુનિઓને ત્યાં બોલાવી લાવવા માટે
ચારે દિશામાં મોકલ્યા. શ્રેષ્ઠતમ મુનિઓના આવતા શ્રી રામચંદ્રજીએ શિવલિંગની સ્થાપના કરી અને તેની વિધિપૂર્વક પૂજા કરી અને તેઓ બોલ્યા, શિવજી જેવા બીજા કોઈ મને અતિ પ્રિય નથી. જે પોતાને મારો ભક્ત કહે અને શિવદ્રોહ કરે તો તે સ્વપ્ને પણ મને પામી શકે નહીં. શંકરથી દૂર રહીને જે મારી પ્રીત ઈચ્છે છે તે મૂર્ખ, મંદ બુદ્ધિવાળો અને નરકમાં વસનારો છે. જે શંકર પર પ્રેમ રાખે પરંતુ મારો દ્રોહ કરતો હોય અને જે મારો ભક્ત હોય પરંતુ શંકરનો દ્રોહી હોય તે મનુષ્ય જન્મો સુધી ઘોર નરકવાસી બને છે. જે મનુષ્ય શ્રી રામેશ્વરના દર્શનનો લાભ લેશે તે જ્યારે શરીર છોડશે ત્યારે મારા ધામમાં જશે અને જે તેના પર ગંગાજળનો અભિષેક કરશે તે મનુષ્ય ખરેખર મોક્ષ પ્રાપ્ત કરશે. જે મનુષ્ય છળ કપટ ત્યજી દઈ નિસ્વાર્થ અને નિષ્કામ રીતે શ્રી રામેશ્વરની સેવા કરશે તેને મારી ભક્તિ શંકરજી પ્રદાન કરશે અને આ બનાવેલા સેતુના જે દર્શન કરશે તે કોઈ મુશ્કેલી વગર આ સંસારરૂપી ભાવસાગર તરી જશે. પ્રભુ શ્રી રામચંદ્રજીની આવી વાણી દરેકને ખૂબ પ્રિય લાગી. ત્યારબાદ બધા મુનિઓ પોતપોતાના આશ્રમે ચાલ્યા ગયા. શંકરજી કહે છે, હે પાર્વતી, રઘુપતિજીની આ રીત છે. તેઓ શરણે આવનારાઓ પર સદા પ્રીત રાખે છે. ચતુર નલ નીલે પથ્થરો વડે સેતુ બાંધી દીધો. પ્રભુ શ્રી રામજીની કૃપા વડે તેમના આ કામનો ઉજ્જવળ યશ ચારે બાજુ ગવાયો. જે પથ્થર પોતે ડૂબી જાય છે અને સાથે બીજાને પણ ડૂબાડે છે તે શ્રી રામજીની કૃપા માત્રથી વહાણની જેમ તરી જાય છે. આ બધી વાતોથી કંઈ સમુદ્રનો મહિમા ગવાયો નથી કે નથી પથ્થરોના ગુણ ગવાયા કે નથી એ વાનરોના કરતૂતોની વાત. એ તો શ્રી રામચંદ્રજીના પ્રતાપ માત્રથી પથ્થરો પણ સમુદ્રના પાણી પર હલકા થઈને તરવા લાગે છે. તે શ્રી રામજીને છોડીને જે કોઈ બીજા સ્વામી ભજવા માંડે છે તેને અલ્પ બુદ્ધિવાળા ગણવા. વાનરો અને રીંછોની મદદ લઈને નલ નીલે ખૂબ મજબૂત સેતુ બનાવ્યો. તે જોઈ શ્રી રામજી ખૂબ ખુશ થયા. વાનરોની સેના તે સેતુ પરથી ચાલી. જે દ્રશ્ય અવર્ણનીય હતું. આ વીર વાનરોની સેના મોટી મોટી ગર્જના કરી રહી હતી. સેતુના તટ પર ચડીને શ્રી રઘુનાથજી સમુદ્રની વિશાળતાના દર્શન કરવા લાગ્યા. આ જોઈ સમુદ્રના દરેક જીવો પરમ કૃપાળુ શ્રી રામજીના દર્શન કરવા પાણીમાંથી બહાર સપાટી પર આવ્યા. અનેક પ્રકારના મગર, માછલા, મગરમચ્છ, સાવ ભયંકર શરીરવાળા એવા પણ જીવ હતા કે આ ભયંકર શરીરવાળાને પણ ખાઈ જાય છતાં કેટલાકથી ડરતા હતા. શ્રી રામજી અને લક્ષ્મણજી બંને ભાઈ આ કૌતુક દ્રશ્ય જોઈને હસતા હસતા આગળ ચાલ્યા અને ખૂબ ઝડપથી સેના સાથે સમુદ્રની સામે પાર પહોંચી ગયા. સામે પાર પહોંચેલા વાનરોના એટલા બધા ટોળા હતા કે જેની કોઈ વાત થઈ શકે એમ નથી. સમુદ્રની સામે પાર જઈને પ્રભુએ પોતાની છાવણી નાખી અને બધા વાનરોને કહ્યું, જ્યાં ફાવે ત્યાં જઈને ફળમૂળ ખાઓ. આથી બધા વાનરો રીંછો ગમે ત્યાં દોડી ગયા. આજુબાજુ ફરતા ફરતા કોઈ રાક્ષસ જો રસ્તામાં ભટકાઈ જતો તો તેઓ બધા તેને ઘેરી લેતા અને ખૂબ નચાવી નચાવી તેના નાક કાન કાપી લેતા અને પ્રભુ શ્રી રામજીની યશ ગાથા સંભળાવી છોડી દેતા. જે રાક્ષસોના નાક કાન વાનરોએ કાપી નાખ્યા હતા તેઓ બધાએ રાવણ પાસે જઈને ગભરાઈને બધી હકીકત જણાવી કે સમુદ્ર પર મોટો સેતુ બાંધી તેના પરથી વાનરોની મોટી સેના અહીં આવી છે. આ વાત સાંભળતા જ લંકેશ રાવણ ગભરાઈ ગયો અને બોલી ઉઠ્યો, વનનિધિ, નીરનિધિ, જલધિ, સિંધુ, વારિશ, તોયનિધિ, કંપતિ, ઉદધિ, પયોધિ, નદીશ, આ દરેકને શું ખરેખર બાંધી દીધા? પછી રાવણ પોતાનો ગભરાટ અંદરો અંદર છુપાવીને અને બહારની ભય દૂર કરી હાસ્ય કરતો મહેલમાં ગયો. પરમાત્મા શ્રી રામજી સમુદ્ર પર સેતુ બાંધીને લંકામાં આવ્યા છે એવું મંદોદરીએ સાંભળ્યું તો તે પોતાના પતિ રાવણનો હાથ પકડીને મહેલમાં લઈ આવી અને તેમના ચરણોમાં પોતાનું મસ્તક નમાવી પોતાનો પાલવ પાથરી મધુરા શબ્દોથી બોલી, હે પ્રિયતમ, ક્રોધનો ત્યાગ કરી શાંતિથી મારી વાત સાંભળો. હે નાથ, જેને બળ અને બુદ્ધિ વડે જીતી શકાય એમ હોય તેવા સાથે જ વેર બાંધવું જોઈએ. તમારામાં અને શ્રી રામચંદ્રજીમાં આજ્ઞા અને સૂર્ય વચ્ચે હોય તેટલો તફાવત છે. જરા વિચારો. તમે હરી લાવેલા સીતાજીને કૃપા કરીને
શ્રીરામજીના ચરણોમાં આપનું મસ્તક નમાવી સોંપી દો અને આપ પુત્રને આપનો રાજ્યકારભાર સોંપી શ્રીરામજીનું ભજન કરવા વનમાં જાઓ. આમ બોલી મંદોદરી સહજ નેત્રો વડે કંપતા કંપતા પતિને આજીજી કરતા તેમના ચરણો પકડી બોલી, હે નાથ, આપ જો શ્રી રામજીનું ભજન કરશો તો મહા અનર્થ જે થાય છે તે નહીં થાય અને મારા સૌભાગ્યને પણ આંચ નહીં આવે, તે અચલ રહેશે. આ વાત સાંભળી રાવણે મંદોદરીના આંસુ લૂછી નાખ્યા અને પોતાની પાસે તેને બેસાડી તે અધમ આત્મા પોતાની પ્રભુતા કહેવા લાગ્યો, હે પ્રિય, સાંભળ, તું નકામી ભય રાખે છે. આ જગતમાં મારી બરાબર બળવાન અને પ્રતાપી કયો યુદ્ધો છે? બતાવો, બોલ. મારા બાહુબળથી ડરીને કાળ અને બીજા દરેક મારે વશ થયા છે તે તું જાણે છે. તદુપરાંત પણ તને આટલો બધો ડર શા કારણે થાય છે? આ રીતે લંકેશ રાવણે મંદોદરીને અનેક પ્રકારે સમજાવી અને પછી રાજસભામાં જઈ પોતાના સિંહાસન પર બેઠો. મહેલમાં એકલી થઈ ગયેલી મંદોદરી વિચારવા લાગી કે પોતાના સ્વામીને પોતાના વશમાં કાળ હોવાનું અભિમાન થાય છે. સભામાં આવેલ રાવણે પોતાના મંત્રીઓ પાસે સલાહ માગતા પૂછ્યું, મારે હવે શત્રુનો સામનો કરવા કયા પ્રકારે યુદ્ધ કરવું? મંત્રીઓએ અંદોરંદર ચર્ચા કરી વિચારી બોલ્યા, હે રાક્ષસોના રાજા, સાંભળો, આપ આ વિશે વારંવાર શું પ્રશ્ન કરો છો? માનવ, વાનર અને રીંછો તો આપણો ખોરાક છે, તો પછી કહો જો કે મારે કોનો ડર રાખવાનો છે કે જેના વિશે મારે વિચાર કરવાનો હોય? જેમ મનુષ્યનું મરણ નજીક આવે તેમ તેને ઔષધની અસર થતી નથી, તેમ તેને પણ હિતની વાતની કોઈ અસર થતી ન હતી. તેને ગમતી નહોતી. ત્યારબાદ સંધ્યા સમય થતાં રાવણ અભિમાનપૂર્વક પોતાની 20 ભુજાઓનું નિરીક્ષણ કરતો કરતો ત્યાંથી મહેલમાં ગયો. લંકાના શિખર પર એક એવું સ્થાન હતું જ્યાં એક મહાવિચિત્ર અખાડો હતો. ત્યાં જઈ રાવણ બેઠો તો ત્યાં તેના ગુણગાન કિન્નરો ગાવા લાગ્યા. બીજી તરફ લંકામાં આવેલ શ્રી રામજી પોતાની મોટી સેના સાથે સુવેલ પર્વત ઉપર ઉતર્યા. તે પર્વતના એક ઊંચા, સુંદર અને સમતલ શિખર પર લક્ષ્મણજીએ ત્યાં પડેલા ઝાડના નરમ પાંદડા અને ફૂલો લાવી પોતાના હાથથી પાથર્યા અને તેના પર સુંદર મૃગછાલા પાથરી પરમ કૃપાળુ શ્રી રામજી તે આસન પર બિરાજ્યા. હનુમાનજીની વાતો સાંભળી પ્રભુ શ્રી રામચંદ્રજી હસ્યા અને દક્ષિણ દિશા બાજુ જોઈને બોલ્યા, હે વિભીષણ, દક્ષિણ દિશામાં બરાબર નિરીક્ષણ કરો. વીજળીના ઝબકારામાં ઘનઘોર વાદળો કેટલા શોભાયમાન લાગે છે. તેનો વિલાસ આડંબર મનને મોહી લે તેવો છે. વાદળો પણ ખૂબ ગર્જના કરી રહ્યા છે, જાણે કે મોટા મોટા કરાઓનો વરસાદ વરસી રહ્યો હોય. વિભીષણ આ સાંભળી બોલ્યો, હે દીનાનાથ, મારા જાણવા પ્રમાણે ત્યાં કોઈ વાદળો નથી અને વીજળી પણ ચમકતી નથી, પરંતુ તે લંકાના સૌથી ઊંચા શિખર પર આવેલો એ રાવણનો મહેલ છે અને ત્યાંના અખાડામાં બેસી એ દશાનન નાચગાન નિહાળી રહ્યો છે. તે ઉપરાંત રાવણના માથા પર જે વિશાળ છત્ર છે તે શ્યામ વાદળ સમાન છે અને તેની પટરાણી મંદોદરીના કાનમાં રહેલા રત્નજડિત કુંડળો વારંવાર હલવાથી તેના વીજળી જેવા ઝબકારા થાય છે અને વાદળો વીજળીનો આભાસ થાય છે. હે દેવ, સાંભળો, આ ધ્વનિ તો ત્યાં તાલ મૃદંગ વાગી રહ્યા છે તેનો સંભળાય છે. આ રીતનું રાવણનું અભિમાન જોઈ શ્રી રામજી પ્રભુ હસ્યા અને ધનુષની પણછ ખેંચી બાણ વડે નિશાન તાક્યું અને તે એક જ બાણ વડે શ્રી રામજીએ રાવણના મહેલમાં જઈ તેના છત્ર, મુકુટ, કર્ણફૂલ સર્વે તોડીને પૃથ્વી પર પાડી નાખ્યા અને આમ એકાએક આ સર્વે તૂટી પડવાનું રહસ્ય કોઈને સમજાયું નહીં. શ્રી રામજીએ છોડેલું બાણ આ ચમત્કાર કરીને ફરી પાછું તેમના બાધામાં આવી ગયું. આ બનાવથી રાવણની સભામાં ભંગ પડ્યો અને બધા ડરી ગયા. નહીં તો પૃથ્વી હાલી કે નહીં તો જોરથી પવન ફૂંકાયો, નહીં તો શસ્ત્ર જોવામાં આવ્યું અને એકાએક આ કેવો બનાવ બન્યો? આમ દરેક મનમાં વિચાર કરવા લાગ્યા, જેને બધાએ મહાભયંકર અપશુકન માન્યા. પોતાની સભાને ભયથી ડરી ગયેલી જોતા રાવણ હસીને વાત ઉપજાવી કાઢી બોલ્યો, જેનું શિર નીચે પડવાથી પણ શુકન જ થાય છે, તો તેનો મુકટ ક્યારેક નીચે પડી જાય તો તેમાં અપશુકન શું માનવા? તમે સર્વે ગભરાયા વગર તમારા આવાસમાં જઈને સૂઈ જાઓ. આમ રાવણની વાત સાંભળી સભાજનો રાવણની સામે શીશ ઝુકાવી ત્યાંથી ચાલ્યા ગયા, પરંતુ મંદોદરીનું કર્ણફૂલ તૂટી પડતા તે એકદમ ચિંતાગ્રસ્ત થઈ ગઈ હતી. તે સજળ નેત્રો વડે હાથ જોડી રાવણને વિનમવા લાગી,
હે પ્રાણેશ્વર, મારી વિનંતી સાંભળો. શ્રી રામજીને મનુષ્ય સમજી દુશ્મની ન બાંધો. તમારી જીત છોડો, ખોટી હઠ ન કરો. મારી વાતનો વિશ્વાસ કરો. તે શ્રી રામજી વિશ્વ સ્વરૂપ છે. તેમના દરેક અંગમાં વેદોએ બ્રહ્માંડને કલ્પ્યા છે. પાતાલોક તેમના ચરણ કમળમાં, બ્રહ્મલોક તેમના મસ્તકમાં અને બાકીના લોક તેમના દરેક અંગોમાં છે. તેમના નેત્ર સૂર્ય છે અને કેશ તે વાદળોનો સમૂહ તેમજ તેમનો ભ્રુકુટી વિલાસ મહાકાળ છે. વેદોએ કહ્યું છે કે અશ્વિની કુમાર તે તેમની નાસિકા છે. તેમની આંખોની પલકની ગતિ દિવસ રાત છે. દશે દિશાઓ કાન છે. પવન તેમનો શ્વાસ અને વેદ તે વાણી છે. તેમના હોઠો લોભ છે. ભયંકર દાંતો યમરાજ છે અને હાસ્ય તે માયા છે. બાહુઓ દિક્પાલો છે. મુખ તે અગ્નિ છે. જીભ તે પવન છે અને તેમની ચેષ્ટાઓ ઉત્પત્તિ, પાલન અને પ્રલય છે. તેમના શરીરમાં રોમાવલીઓ તે 18 પ્રકારની વનસ્પતિઓ છે. હૃદય તે પર્વતો છે. શરીરની નસો તે સર્વે નદીઓ છે. મહાસાગર સમુદ્ર તે ઉદર છે અને નીચેના ભાગની દરેક ઇન્દ્રિયો તે નરક છે. આથી વધારે કલ્પના શી કરવી? આમ શ્રી રામ વિશ્વરૂપ પ્રભુ છે, ભગવાન છે. જેમને માટે મહાદેવજી અહંકાર છે, બ્રહ્માજી બુદ્ધિ છે, મન ચંદ્રમા છે અને ચિત્ત એ મહત્તત્વ છે. એ ખરેખર શ્રી રામજી પ્રભુએ મનુષ્ય સ્વરૂપે અવતાર લીધો છે. સાંભળો પ્રાણેશ્વર, આ બધા વિચારો કરી મનથી શ્રી રામજી સાથે દુશ્મની છોડી દો અને તેમના ચરણોથી પ્રેમ કરો, જેનાથી મારા સૌભાગ્યને આંચ ન આવે. મંદોદરીની આવી વાતો સાંભળી રાવણ હસીને બોલ્યો, ઓહો, મોહનો મહિમા અધિક બળવાન હોય છે. કવિઓએ સ્ત્રીઓના સ્વભાવ માટે બરાબર જ વાત કરી છે કે હંમેશા તેમના હૃદયમાં 8 અવગુણો રહેલા હોય છે: સાહસ, ચંચળતા, માયા, ભય, અજ્ઞાન, અપતિવ્રતા અને નિર્દયતા. તે પણ અનેક પ્રકારે દુશ્મનના રૂપનું વર્ણન મારી સામે કરી મને ભયભીત કર્યો. હે પ્રિય, આ દરેક તો મને સ્વાભાવિક જ વશ છે અને હવે તારી કૃપા વડે મને બધું બરાબર સમજાઈ ગયું છે. તું કેટલી ચતુર છે તે પણ જાણ્યું. આવા બહાને તે મારી જ પ્રભુતાઈ ગાઈ છે. એ મૃગનયની, તારી વાતો સમજવાથી સુખ મળે છે અને સાંભળવાથી ભય દૂર થાય છે. એવી તે રહસ્ય ભરેલી છે. આવી રાવણની વાતો સાંભળી મંદોદરી મનમાં વિચાર કરવા લાગી કે કાળને વશ પોતાના પતિની બુદ્ધિ ભયથી ભ્રમિત થઈ ગઈ લાગે છે. આવી અનેક પ્રકારની વાતોથી રાત્રિ પસાર થઈ ગઈ અને સવાર થતાં જ સ્વભાવે નિડર અને મદમાં અંધ લંકાપતિ રાવણ રાજસભામાં ગયો. મેઘ ચાહે તો તે અમૃત વરસાવે તો પણ માણસ તેનાથી ફાલતો નથી. તેમ મૂર્ખને શિખામણો ગમે તે આપો, પરંતુ તેના અંતમાં જ્ઞાન આવતું નથી. આમ તેને ગુરુ તરીકે બ્રહ્માજી મળે તો પણ શું? પછી રાવણ એકદમ ઊંચામાં ઊંચા પર્વતના શિખર પર પોતાના મંત્રીઓની સાથે ગયો. ત્યારે મંત્રી શુક શરણ બોલ્યો, હે રાજન, આપ પેલા પર્વત પર વાનરોના સમૂહને જુઓ. પેલા જે સિંહ જેવા નાદ કરીને કિલકારીઓ કરી રહ્યા છે તે વાનરો સપ્તશાલ વૃક્ષ જેટલા ઊંચા છે અને એવા તો સહસ્ત્ર કરોડ તેમની સાથે છે, જેઓનું બળ અતુલિત છે. તે સર્વે સ્વભાવે નિડર અને યુદ્ધમાં જેમને જીતવી નહીં શકાય એવા અજેય છે. તેમની ગર્જનાઓના અવાજો સાંભળી લંકા નિવાસીઓ કાંપી જાય છે. આકાશમાં દેખાતી તેમની પૂંછડીઓ તો જુઓ. વર્ષાની ઋતુમાં આકાશમાં મેઘધનુષ દેખાય તેમ દેખાઈ રહી છે. તે અભિમાની પુત્ર વિશ્વકર્માનો છે. એના સ્પર્શ માત્રથી ભારે શિલાઓ પણ હલકી થઈને તરતી થઈ જાય છે. તે તામ્રગીરીની કંદરામાં રહીને ફક્ત ગોદાવરીનું શુદ્ધ નિર્મળ જળ જ પીએ છે. તે સૌથી આગળ ચાલે છે અને તે અત્યંત બળવાન વીર છે. તેના પર પ્રભુ શ્રી રામજીની કૃપા છે. તેની તાકાત વડે તે યુદ્ધમાં યમને ઢીલો કરી શકે એમ છે. અને પેલા નલ નીલ 2 કાળા રંગના વાનરો છે. તેની ભુજાઓની છાયામાં વાનરોની 18 પદ્મ સેનાઓ ચાલે છે. શ્રી રામજીએ પોતાના હાથો વડે સુગંધિત મનોહર ફૂલ લઈ તેની ભુજાઓની પૂજાવિધિ કરી છે. પેલો જે અચલ પર્વત જેવો ચાલી આવે છે અને ઊંચાઈ જે 14 તાડના વૃક્ષો સમાન છે, તે પુલિંદા નદીના કિનારા પર રહે છે. તે વાદળોના સમૂહ દેખતા જ પોતાના હાથો વડે પકડી લે છે. તે શરીરે લાલ કમળ જેવો છે. સંધ્યાના મેઘનો ઉદય થયો હોય તેવો એ ભાસે છે. તે જો પોતાનું પૂંછ જોરથી ઘુમાવીને
મારે તો આખી પૃથ્વી ફાટી જાય એટલું જોર હોય છે. તે અત્યારે લંકાને આખી ગળી જવા માગતો હોય તેમ તેને નિરખી રહ્યો છે. તારાનો એ પુત્ર વાલીથી ઉત્પન્ન થયો છે અને તે ખૂબ શૂરો છે. શ્રી રામજીનો તે અતિ પ્રિય છે. પ્રભુ શ્રી સૂર્યની જેમ તેના હૃદયાકાશમાં વાસ કરે છે. 5 પદ્મ વાનરો તેની સાથે છે. તે ઇન્દ્રની તાકાત જે વજ્રમાં છે તેને પણ તોડી નાખી શકે છે. તે પોતાની ગોદમાં ઉદયાચળને પણ ઊંચકી શકે છે. તેના પર શ્રી રઘુનાથની કૃપા હોવાથી તે પરમ ભાગ્યવાન છે અને ચતુર સેનાપતિ પણ છે. જુઓ, પેલા સેનાની આગળ ચાલે છે તે યુવરાજ અંગદ છે. તે જો પૃથ્વી પર પગ દાબીને મૂકી રાખે તો શેષનાગ, જેના પર પૃથ્વી છે, તે પણ વ્યાકુળ થઈ જાય છે. જેના રંગ વડે આખો પહાડ પીળો થઈ ગયો છે તે મોટી સેનાને જુઓ. જાણે કે રાક્ષસરૂપી આ અંધકાર દૂર કરવા સૂર્યકિરણો બાળ સ્વરૂપે ફૂટી નીકળ્યા હોય તેમ દેખાય છે. એ 24 અબજનો સમૂહ છે અને હજારો બુંદોની જેમ કરોડોના સમૂહમાં છે. રસ્તામાં આવતા પહાડો અને શિલાઓને તેઓ પગની ઠોકર મારી ભાંગી નાખે છે. સુમેરુ પર્વતની ગુફામાં વસતા પેલા વાનરો છે, જેઓનો અવિનાશી વાનર સેનાપતિ છે. તે ઇન્દ્રનો હિત કરતા સુગ્રીવનો સારો મિત્ર અને અતિ બળવાન છે. પર્વતના શિખર સમાન તેનું મજબૂત શરીર છે અને તે ફક્ત ગંગાજળ પીએ છે. આ સિંહનાદ જે સંભળાય છે તે વાનરોની ગર્જના છે. જેનો યશ ત્રણેય લોકમાં ફેલાયેલો છે. અસંખ્ય હાથીઓનો વધ જેણે કર્યો છે તે બધા વાનરોનો રાજા કેસરી છે. જેનું બળ અપરંપાર છે. તેના પુત્રનું નામ હનુમાન છે. કુમુદ જેવા શરીરવાળા જે પેલા છે તે કૈલાસ પર્વત પર પડતા શરદ ઋતુના મેઘ સમાન દેખાય છે. જેની આંખો ભૂરી અને સુંદર છે અને જે પોતાની ઈચ્છા પ્રમાણે દેહ ધારણ કરે છે તે બધાએ ચારેય દિશાઓમાં જોઈ રહ્યા છે. લંકાની દિશામાં પૂંછ ફેરવીને પ્રલયના વાદળોની જેમ ગર્જના કરી રહેલો વાનર ઇન્દ્ર સાથે યુદ્ધમાં ગયો હતો. તે સમયથી તે પોતાની ઈચ્છાનુસાર દેહ ધારણ કરી શકે છે. ઇન્દ્ર તેના મિત્ર છે અને હંમેશા તે દેવતાઓને સહાયરૂપ થાય છે. તેની સાથે 1000 કરોડ વાનરો લાલ, પીળા, સફેદ વિવિધ રંગોના છે. હે સ્વામી, આપ તેને બીજો વાલી જ સમજો. મારા આ શબ્દો ખોટા નથી. તે દુર્ધર પર્વત પર વાસ કરે છે અને મન, વચન, કર્મથી શ્રી રામજીને તે વરેલો છે. મોટા મોટા ડગ મારતો, પર્વતો ઓળંગતો આવી રહેલ સુષેણ નામનો વાનર છે. જેના ચાલવાથી ધૂળ ઉડે છે અને સૂર્યનો પ્રકાશ પણ ઝાંખો થઈ ગયો છે. તેની પુત્રીનું નામ તારા છે. જે ગુરુ પર્વત જેવો શોભાયમાન દેખાઈ રહ્યો છે અને પ્રાતઃકાળ સમયે દેખાતા સુમરુ પર્વત જેવો શોભે છે તે વાનર જોયો. એ જ છે જે લંકાને બાળીને ગયો હતો. તે માતા અંજનીના ગર્ભથી પેદા થયો હતો. તે જન્મતાની સાથે ખૂબ જ ભૂખ્યો હતો. આથી તેની માતાએ તેને પાકેલા લાલ ફળ ખાવા જણાવ્યું. તો તે આજુબાજુ પોતાને ઉચિત લાગતી વસ્તુ ખાવા માટે શોધવા લાગ્યો. ત્યારે તેણે પ્રાતઃકાળના સૂર્યને જોયો અને તે તરફ જવા લાગ્યો. તેને જોઈને ઇન્દ્રને ડર લાગ્યો કે કદાચ આ સૂર્યનો આહાર ન કરી જાય. આથી તેણે એ નાના બાળક પર વજ્ર વડે ઘા કર્યો. તે વજ્રથી તેની દાઢી વાંકી થઈ ગઈ. આથી પવનને ગુસ્સો આવ્યો અને તેણે વાયુ રોકી રાખ્યો. આ જોઈ દેવતાઓ વ્યાકુળ થઈ ગયા અને તેને વરદાન આપ્યું કે એનું શરીર વજ્ર જેવું મજબૂત થઈ જશે. આ સાંભળી પવને પોતે બાંધી રાખેલ વાયુને છોડી મૂક્યો અને તેનો જય જયકાર દેવતાઓએ કર્યો. એણે સૂર્ય પાસેથી વિદ્યા ગ્રહણ કરી છે. પોતાની ઉલટી ગતિના કારણે તે સૂર્યની દિશામાં જઈ રહ્યો હતો. એણે રમત રમતમાં મોટો સમુદ્ર પાર કર્યો છે. એવા એ કપિરાજ સાથે આપ યુદ્ધ કરશો? તેમની બાજુમાં વિભીષણ બેઠા છે, જેમના કપાળે રાજ તિલક કર્યું હોય એમ દેખાય છે. ઉપરાંત તે બીજ મંત્ર જાણે છે. તે મદદરૂપ થતાં નિશ્ચય શ્રી રામજી પોતાના કામમાં સફળ થશે. અને હવે જુઓ, પેલી તરફ સેના આવી રહી છે. ભાદરવા મહિનામાં છવાતા ઘનઘોર મેઘ સમાન તે દેખાઈ રહી છે. તેનો સેનાપતિ કિષ્કિંધા નગરીનો રાજા સુગ્રીવ છે. એ નગરીમાં આવેલા મધુવનને દેવોનો બાગ કહેવામાં આવે છે. પરંતુ તે ઋષ્યમુખ નામના પર્વત પર જાણ ઘણી વખત જતો, જ્યાં રામજીએ પોતાના ચાતુર્માસનો સમય વિતાવ્યો હતો. આ સુગ્રીવનો મોટો ભાઈ વાલી હતો, જેણે મોટો ગુનો કર્યો હોવાથી શ્રી રામજીએ મિત્રતાવશ વાલીનો વધ કર્યો અને પોતાના મિત્ર સુગ્રીવને કિષ્કિંધા નગરીનો રાજા બનાવી રાજ તિલક કર્યું. તેની પટરાણીનું નામ તારા છે, જે ઘણી જ ચતુર છે.
જેના વડે તેને એક પુત્ર થયો છે, જેનું નામ અંગદ છે, જે ખૂબ જ અભિમાની છે. હવે તેમનું સંખ્યાબળ કેટલું છે તે જાણો. સહસ્ત્ર શંકુ મળે તો એક અર્બુદ મનાય છે, અને સહસ્ત્ર અર્બુદ મળે એનું વૃંદ મનાય છે. સહસ્ત્ર વૃંદ થાય તો એક મહાપદ્મ ગણાય છે. આવા 18,000 પદ્મ સમૂહમાં મળે એટલી મોટી વાનર સેના છે. આ વાનર સમૂહ શ્રી રામજીને આપની સાથેના યુદ્ધમાં જીતાડવા માટે થંગ ગણી રહ્યો છે. જુઓ, કપિરાજ સુગ્રીવે વીર પુરુષોને છાજે એવો પહેરવેશ ધારણ કર્યો છે. તેમાં તે કેટલો શોભાયમાન લાગી રહ્યો છે. તેના નેત્રો વિશાળ છે. તેના શંખ સમાન કંઠમાં અમૂલ્ય મોતીઓની માળા કેવી શોભી રહી છે. 60,000 હાથીઓના બળ જેટલું બળ એકલા આ સુગ્રીવમાં છે. સફેદ છત્ર એના મસ્તક પર હોવાથી તેનું ગૌરવ ખૂબ વધી રહ્યું છે. દુશ્મન પક્ષની આટલી મોટી સેના જોઈ રાવણ ઊંડા વિચારમાં પડી ગયો. રાવણના મંત્રી સારણે આ બધી વાતો તેને બતાવીને સમજાવી હતી. રાવણે પોતે પોતાની આંખો વડે અસંખ્ય બળવાન વાનરોની સેના જોઈ હતી, પરંતુ કાળને વશ થયેલ રાવણ પોતાના અભિમાનને કારણે તેનાથી જરાય ડર્યો નહીં. સુવેલ પર્વત પર વાનર સેના સાથે આવેલા શ્રી રઘુનાથજીએ રાત્રિ ગાળી હતી. તેઓ પ્રાતઃકાળે જ્યારે જાગતા હતા ત્યારે મંત્રીઓ તેમના જાગવાની રાહ જોઈને તેમની સામે હાથ જોડીને ઊભા હતા. શ્રી રામચંદ્રજીએ તેઓને પૂછ્યું, હવે આપણે લંકા પર ચડાઈ કેવી રીતે કરીશું? આ સાંભળી જામવંત હાથ જોડીને બોલ્યો, હે સ્વામી, આપ તો બધું જ જાણો છો, પરંતુ આપે પૂછ્યું તો મારી બુદ્ધિ અનુસાર હું એક સૂચન કરું છું કે ચઢાઈ કરીએ તે પહેલાં વાલીના પુત્ર અંગદને દૂત તરીકે રાવણ પાસે મોકલો. જામવંતે આપેલી સલાહ બધાને ઠીક લાગી. આથી શ્રી રઘુનાથજીએ અંગદને તુરત જ બોલાવ્યો અને તેના કામની તેને સમજ આપી બોલ્યા, હે વાલી પુત્ર, મારું એક અગત્યનું કાર્ય તારે કરવાનું છે. તું મારા દૂત તરીકે લંકા નગરીમાં જા. તું બુદ્ધિ, બળ અને ગુણોથી ભરેલો છે, આથી મેં તારી પસંદગી કરી છે. તારામાં રહેલી બુદ્ધિ અને ચતુરાઈને હું સારી રીતે ઓળખું છું. આથી તને વધારે કાંઈ સમજાવવાની જરૂર નથી. ત્યારે ત્યાં જઈ દુશ્મન સાથે વિનયપૂર્વક એવું વર્તન કરવું કે જેથી આપણે અહીં જે કાર્ય પાર પાડવા આવ્યા છીએ તે કાર્ય સફળ કરી શકીએ. પ્રભુશ્રીનો હુકમ થતાં જ તેમની ચરણરજ મસ્તક પર લઈ અંગદ બોલ્યો, પ્રભુ, આપની કૃપા દ્રષ્ટિ જેના પર થાય છે તે અજ્ઞાન હોય તો પણ ગુણોનો ભંડાર બની જાય છે જ. સ્વયં સિદ્ધ જ દરેક કાર્યો હોય છે, એટલે કે દરેક કામો પોતાની મેળે જ સિદ્ધ થતા હોય છે. આ દૂતનું કાર્ય તો મને ગૌરવ પ્રાપ્ત થાય એટલા માટે સોંપી રહ્યા છો અને મને લંકા મોકલી રહ્યા છો. આટલું બોલીને તે અંગદ વાલીપુત્ર એકદમ ભાવવિભોર થઈ ગયો. નીકળતા પહેલાં અંગદે ફરી પ્રભુના ચરણસ્પર્શ કરી નમસ્કાર કર્યા અને પ્રભુનું નામ સ્મરણ કરતો ઉત્સાહથી ચાલ્યો. તેના પર શ્રી રામજીની કૃપા થઈ હતી, તેમજ તે પ્રભુના પ્રતાપથી બરાબર માહિતગાર હતો. આથી તે મક્કમતાપૂર્વક આગળ વધી રહ્યો હતો. અંગદે મક્કમતાથી લંકાપુરીમાં જેવો પ્રવેશ કર્યો કે તરત જ સામે તેને રાવણનો જ પુત્ર મળી ગયો. સામાન્ય વાતચીતમાં બંને લડવા માંડ્યા અને તરત જ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. બંને વીર જોરાવર અને યુવાન હતા અને એકબીજાથી કોઈ ડરી જાય એમ નહોતા. આ ઝઘડો જોઈને ઘણા રાક્ષસો ત્યાં એકઠા થઈ ગયા. લડતા લડતા રાવણ પુત્રે અંગદને લાત મારવા માટે પગ ઉપાડ્યો તો સાવધ રહેલા અંગદે તેનો પગ પકડી લીધો અને તેને હવામાં અદ્ધર ચારે તરફ ફેરવ્યો અને નીચે જોરથી પટક્યો. આથી તે ત્યાં જ તરફડીને મરણ પામ્યો. આ જોઈ ત્યાં ઊભેલા રાક્ષસો ડરી ગયા અને ત્યાંથી ભાગી ગયા. ડરના માર્યા તેઓ બચાવના પુકારો પણ પાડી શકતા નહોતા. ડરના માર્યા તેઓ રાવણના પુત્રના વધની વાત કોઈને કર્યા વગર ગમે ત્યાં નાસભાગ કરી રહ્યા હતા. તેમને આ રીતે નાસભાગ કરતા જોઈ અન્ય નગરજનો સમજી ગયા કે કોઈ અણબનાવ બન્યો છે. ત્યારબાદ તેમને જાણવા મળ્યું કે પહેલાં જે વાનર લંકામાં ઉલ્કાપાત મચાવી ગયો હતો અને લંકા બાળી ગયો હતો તે ફરી આવ્યો છે. વિધાતાએ શું વિચાર્યું છે કે કંઈ કળાતું નથી. આવા વિચારો મહાકાય અંગદને જોઈને કરવા લાગ્યા. અંગદ જ્યારે કોઈને લંકાની રાજસભાનો માર્ગ પૂછતો તો બોલ્યા વગર ઈશારો કરી તેને બતાવી દેતા, પરંતુ અંગદ જેને જોતો તે રાક્ષસ ભયથી અવાક બની સૂનમૂન થઈ જતો. બધા નગરજનો તેને નિહાળી રહ્યા અને અંગદ મક્કમતાથી ડગ મારતો મનથી શ્રી રામજીનું સ્મરણ કરતો ઉતાવળે લંકાપતિ રાવણની રાજસભાના દરવાજા પાસે પહોંચ્યો. ત્યાં ઊભો ઊભો તે સિંહ નજરે ચારે બાજુ જોઈ રહ્યો.
તે દરવાજા પાસે એક રાક્ષસ પહેરેદાર તરીકે ઊભો હતો. તેને બોલાવી પોતાના આગમનની જાણ રાવણને કરાવી. કોઈ વાનર દૂત બનીને આવ્યો છે તે જાણતા જ રાવણ હસ્યો અને બોલ્યો, તે દૂત વાનરને અંદર મોકલો, અમે જોઈએ તો ખરા કે દૂત બનનાર વાનર કેવો છે. રાવણની આવી આજ્ઞા થતાં જ રાક્ષસ દરવાજા પર જઈને ત્યાં ઉભેલા વાલીપુત્ર અંગદને બોલાવી રાજસભામાં રાવણ સામે લાવ્યો. અંગદ દશાનન સમક્ષ આવતા પોતાના મોટા પૂંછડાનું ઊંચું આસન બનાવી તેના પર ગર્વ સહિત બેઠો. રાવણ સામે જોતા અંગદને તે મેષના પર્વત સમાન લાગ્યો. દશાનન રાવણના દશે માથા પર્વતોના મોટા શિખર સમાન હતા. મોટા વૃક્ષો સમાન તેની ભુજાઓ હતી. મોટી લતાઓ સમાન તેના શરીરની રોમાવલીઓ હતી. આ દરેક ભયંકરતામાં વધારો કરે એવા મોટા તેના મુખ શોભતા હતા. ચક્ષુઓ, કર્ણો અને નાક કોઈ પહાડની ગુફાઓ અને કોતરો સમાન દેખાતા હતા. આવો વિકરાળ રાવણ દેખાઈ રહ્યો હતો અને અંગદ તેની સભામાં આવી ચારે બાજુ જોઈ રહ્યો હતો. તેને બિહામણા દેખાતા રાવણનો ડર લાગતો ન હતો, પરંતુ ત્યાં રહેલા રાક્ષસો ધીરે ધીરે અંગદને જોઈ મનથી ડરી રહ્યા હતા અને એક પછી એક તેઓ પોતાના આસન પરથી ઊભા થઈ ગયા. આથી રાવણને ખૂબ ગુસ્સો આવ્યો અને તેની આંખો રાતીચોર થવા લાગી. જેવી રીતે મદથી ભરેલા હાથીઓના ટોળામાં કપિરાજ ડર રાખ્યા વગર ચાલ્યો જાય, તેવી જ રીતે રાક્ષસોથી ભરેલી સભામાં જરાય ડર રાખ્યા વગર અંગદ રામ નામનું મનમાં સ્મરણ કરતો બેઠો હતો. રાવણે ગભરાઈ ગયેલા સભાસદોને આશ્વાસન આપી બેસાડ્યા અને પછી અંગદને પૂછ્યું, હે વાનર, તું કોણ છે અને આ ભરી સભામાં આ રીતે આવવાનું પ્રયોજન શું છે? અંગદ તેનો જવાબ આપતા બોલ્યો, હે દશાનન, હું પ્રભુ શ્રી રામચંદ્રજીનો દૂત છું. તમને યાદ હોય તો મારા પિતા અને તમે મિત્રો હતા. હે લંકાપતિ, તમારા હિત માટે મારું અહીં આવવાનું થયું છે. હે લંકા નરેશ, તમે ઉચ્ચ કુળના અને ઋષિ પુલત્સ્યના પૌત્ર છો. તમે કૈલાસપતિ શંકરજીને અને પ્રજાપતિ બ્રહ્માજીને કેટલાય ઉપાયો દ્વારા પૂજ્યા છે. તેઓની ઉપાસના કરી કેટલીય વાર તેઓ પાસે તમે વરદાન પ્રાપ્ત કરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આવા અનેક વરદાનોને કારણે તમે ઘણા રાજાઓને હરાવ્યા છે અને લોકપાલને પણ જીતી ગયા છો. હે રાજા, તમે ઘણો એશો આરામ માણો છો, છતાંય અભિમાનવશ તમે અમારા પ્રભુ શ્રી રામજીની પત્ની સીતાજીનું હરણ કરી લાવ્યા છો. તે ઘણો મોટો અપરાધ છે. આથી તમારા હિતની વાત કહું છું તે સાંભળો. સીતાજીને તમે તમારી ખુશીથી પાછા મોકલી આપશો તો શ્રી રામજી તમારા બધા અપરાધ ક્ષમા કરશે. પ્રભુ શ્રી રઘુવીર પાસે આવીને બે હાથ જોડી નમસ્કાર કરી, હે પ્રભુ, આપને શરણે આવ્યો છું, રક્ષા કરો, એવી પ્રાર્થના કરશો તો પરમ કૃપાળુ શ્રી રઘુવીર ક્ષમા આપી કૃપા કરશે અને તમને ભયરહિત કરશે. આવી અંગદની વાતો સાંભળી રાવણ ગુસ્સાથી લાલચોળ થઈ બોલી ઉઠ્યો, હે અભૂત વાનર બાળ, તને ખબર નથી હું બધાય દેવોનો શત્રુ છું. વળી તારા પિતા કોણ છે તે તો તું જણાવ. જે મારા મિત્ર હતા તેમ તું કહે છે. અંગદ વિનયપૂર્વક બોલ્યો, હું અંગદ વાલીનો પુત્ર છું. યાદ કરો, ક્યારેક તમે એકબીજાને ભેટી ગયા હતા. રાવણ યાદ કરી બોલ્યો, હા, એકવાર કોઈ વાલી નામે વાનર સાથે મારો ભેટો થઈ ગયો હતો ખરો. તું વાલીનો પુત્ર છે તે તો મને ખબર પડી. તું તારા વંશનો નાશ કરવા માટે અગ્નિના રૂપે જન્મ્યો છે, પરંતુ તારે તો તારી માતાના ગર્ભમાં જ મરવાનું હતું. છતાંય તું તો મને એક ઋષિના દૂત સમાન ઉપદેશ આપી રહ્યો છે. આથી તો તારો જન્મ નકામો જ ગયો લાગે છે. આમ બોલી રાવણે અંગદને વાલીની કુશળતાના સમાચાર પૂછ્યા. તેનો જવાબ આપતા અંગદ બોલ્યો, તેની કુશળતાના સમાચાર મારી પાસેથી જાણો એના કરતાં 10-12 દિવસ પછી તમે જાતે આવીને વાલીની પાસે જજો અને તેને ભેટીને ક્ષેમ કુશળના સમાચાર પૂછજો. વળી તમે મને કુળનો નાશ કરનાર કહ્યો તે ખરું છે. હું કુળનો નાશ કરનારો અને તમે કુળને પોષનારા છો. તમારા જેવું તો કોઈ આંખે અંધ હોય અને કાને બહેરા હોય તે પણ કહે નહીં. જ્યારે તમે 10 માથાને કારણે 20 આંખો વડે જોનારા અને 20 કાને સાંભળનારા છો, છતાંય આવી વાતો તમે કરો છો, તો ખરા અંધ અને બહેરા તમે છો. શિવજી, બ્રહ્માજી જેવા અનેક દેવો અને ઋષિમુનિઓ જેમના ચરણોની સેવા કરવા માટે આતુર હોય છે, તેવા પ્રભુ શ્રી રામના દૂત બની શું મેં કુળ ડૂબાડ્યું? આવી વિપરીત બુદ્ધિ તને આવવાથી તારું હૃદય દુઃખી કેમ નથી થતું? અંગદના આવા કઠોર શબ્દો સાંભળી રાવણ ગુસ્સાથી બરાડી ઉઠ્યો, હે દુષ્ટ, હું નીતિ ધર્મ જાણું છું. આથી તારી આવી કડવી વાણી હું સાંભળીને હજી શાંત બેસી રહ્યો છું. અંગદ બોલ્યો, હે દશાનન રાવણ,
તારી ધર્મપરાયણતા મેં પણ કાનોથી સાંભળી છે, અને ત્યાં એક પરાઈ સ્ત્રીનું હરણ કર્યું છે, અને આંખોથી દૂતની રક્ષા પણ આજે જોઈ લીધી. આવો ધર્મપરાયણ ઢોંગી નાકડામાં પાણી લઈને ડૂબીને મરી કેમ નથી જતો? નાક કાન કપાયેલા એવી દશામાં તારી બહેન શૂર્પણખાને ત્યાં જોઈને ધર્મ યાદ કરી ક્ષમા કરી. આવી તારી ધર્મપરાયણતા જગમાં પ્રસિદ્ધ છે. આથી મારી જાત ખૂબ ભાગ્યશાળી ગણાય કે તારા જેવા ધર્મપરાયણ માણસના મને દર્શન થયા. રાવણે કહ્યું, હે મૂર્ખ વાનર, પશુ, તારો બકવાસ બંધ કર. મારી ભુજાઓ સામે જો. અતિ બળવાન લોકપાલના બળ સમાન ચંદ્રમાને ગ્રહણ લગાડવા માટે રાહુ જેવી છે, અને આકાશ સમાન સરોવરમાં ઉગતા કમળો જે મારા હાથ સમાન છે, જેના પર સ્થિર થઈને શિવ શંભુ સાથે કૈલાસ પર્વત હંસની જેમ શોભાયમાન થઈ રહ્યો છે. અંગદ, સાંભળ. તારી વાનરોની સેનામાં એવો તો કોણ મહાબળવાન યોદ્ધો છે જે મારી સામે યુદ્ધ કરી શકે એમ છે? તારો પ્રભુ પત્નીના વિયોગે વિરહથી બળ વગરનો થઈ ગયો છે, અને તેનો નાનો ભાઈનું દુઃખ જોઈને દુઃખી બની નિર્બળ બની ગયો છે. સુગ્રીવ અને તું તો નદી કિનારા ઉપર ઉભેલા વૃક્ષ સમાન છો. તે ઉપરાંત મારો ભાઈ વિભીષણ જે તમારી સાથે છે તે તો એકદમ ડરપોક છે અને શાંતિનો અતિ ચાહક છે. મંત્રી તરીકે જાંબંદ છે જે એકદમ ગરડો થઈ ગયો છે. આ દરેક મારા જેવા સાથે યુદ્ધમાં કેવી રીતે ટક્કર ઝીલશે? નલ અને નીલ તો શિલ્પ કાર્યના સારા જાણકાર છે. છેવટે મારે મન તો આ બધામાં એક જ વાનર અતિ બળવાન છે, જે લંકા નગરીમાં પહેલાં સીતાની શોધ માટે આવ્યો હતો અને આખી લંકા નગરીમાં આગ લગાડી હતી. રાવણની આવી વાતો સાંભળી અંગદ બોલ્યો, એ રાક્ષસોના રાજા, શું તે વાનરે આખી લંકા નગરીમાં આગ લગાવી હતી? સાચી વાત જણાવ. આશ્ચર્યની વાત લાગે છે. રાવણની આ વિશાળ નગરીમાં સામાન્ય વાનર આગ લગાડી શકે? આવી વાતો સાંભળનારો સાચી જ માની નહીં શકે. હે રાવણ, જાણે તમે અતિ બળવાન યોદ્ધો સમજો છો, તે તો કપિરાજ સુગ્રીવનો નાનો દૂત છે. આથી વધારે તે યોદ્ધો થઈ શકતો નથી. અમે એ દૂતને અગાઉ ફક્ત સીતાજીની તપાસ કરવા માટે જ મોકલ્યો હતો. શું સાચે જ પ્રભુશ્રીની આજ્ઞા વગર જ તે વાનરે આખી લંકાપુરીમાં આગ લગાવી હતી? આ એ જ કારણવશ તે કપિરાજ સુગ્રીવ સામે આવ્યો નહોતો અને ભયથી સંતાઈ ગયો હતો. હે દશાનન, તે સાચી જ વાત કરી. તે સાંભળી મને જરાય ગુસ્સો નથી આવ્યો. અમારી વાનરસેનામાં તારી સાથે યુદ્ધમાં શોભી શકે એવો કોઈ નથી. પ્રીતિ અને વિરોધ બંને બરોબરિયા અને બે સમાન વચ્ચે જ કરી શકાય એવી જ નીતિ છે, અને એવી જ નીતિ યોગ્ય પણ ગણાય. વનનો રાજા સિંહ પણ જો શિયાળને મારે તો તેની મહત્તા કેટલી, તો તેનો સારો પણ કોણ કહેશે? શ્રીરામજી, પ્રભુની લઘુતા અને મોટો દોષ તને મારવાથી નથી, તો પણ હે રાવણ, ક્ષત્રિય જાતિનો ગુસ્સો હંમેશા અતિ ખરાબ હોય છે. આ રીતે અંગદે વક્રોક્તિરૂપી ધનુષ વડે તીખા વચનોરૂપી બાણો મારી પોતાના શત્રુનું રાવણનું હૃદય અગ્નિ વગર જ બાળી મૂક્યું. પ્રતાપી રાવણ આવી વાતોથી ઘવાયેલો તે બાણોને પોતાના પ્રત્યુત્તરરૂપી સાણસીથી બહાર ખેંચવા મથી રહ્યો. ત્યારબાદ રાવણ હસ્યો અને બોલ્યો, તમે બધા વાનરોમાં એક ઉત્તમ ગુણ એ હોય છે કે જેઓ એને પાળે પોષે તેનું ભલું કરવા માટે તેઓ પોતાથી થઈ શકે એટલા પ્રયત્નો કરે છે. સાચે જ વાનરો તો ધન્યતાને પાત્ર ગણાય છે, જેઓ પોતાની લાજ શરમ બાજુએ મૂકી પોતાના માલિકને ગમે ત્યાં નાચ કરે છે. નાચી કૂદીને રીઝવીને એ પોતાના માલિકનું હંમેશા હિત કરતો રહે છે, અને આ જ તેની સાચી ભક્તિ અને ધર્મ નિપુણતા છે. હે અંગદ, તું સ્વામી ભક્ત જાતિનો છે, તો પછી તું તારા પોતાના સ્વામીના ગુણો એ રીતે શા માટે નથી ગાતો? હું તો ખૂબ ચતુર અને અતિ ગુણ ગ્રહણ કરનારો છું. આથી તારી આવી કઠોર વાણી મને કોઈ અસર કરી શકે એમ નથી. રાવણની વાત સાંભળી અંગદ બોલ્યો, હે રાવણ, સાચી જ વાત છે. હનુમાને અમને તારી સાચી ગુણગ્રાહકતાની વાત કરી હતી. તેણે તારી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી, તારા એક પુત્રને મારી નાખ્યો, તારા આખા નગરમાં આગ લગાડી, છતાંય તે એને કોઈ નુકસાન કર્યા વગર પરત મોકલ્યો. આવો સરળ સ્વભાવ છે એમ વિચારી, હે રાવણ, મેં તો ખાલી મજાક જ કરી છે. અહીં આવીને મેં નજરે નિહાળ્યું જે હનુમાને કરતૂત કર્યા હતા તે. તું તો એવો નુગરો છે કે જેને ન તો લાજ છે, ન તો રોષ, ન તો ક્રોધ છે કે ન તો ચિંતા. રાવણ બોલ્યો, તું તારા બુદ્ધિ ચાતુર્ય માટે મનથી ફાંકો રાખે છે. આથી જ તું તારા પિતાને પણ ખાઈ ગયો. આમ બોલી રાવણ ખડખડાટ હસ્યો. એ જોઈ અંગદ ગુસ્સાથી બોલ્યો, હે દશાનન રાવણ, તારું નસીબ અત્યારે જોરમાં છે.
નહીતર હું પિતાનો ભક્ષ કરનારો તને પણ ખાઈ જાત અને અત્યારે તું જીવિત રહી આવી વાતો ન કરી શકત. પરંતુ મને હમણાં એક વાત યાદ આવે છે. અરે હે અધમ, અહંકારી રાવણ, વાલીના પવિત્ર યશને પાપ ન લાગે માટે જ હું તને મારતો નથી. હવે મને એ બતાવ કે આ જગમાં તારા જેવા અધમ રાવણો કેટલા છે. કારણ મેં ઘણાય રાવણો વિશે સાંભળ્યું છે જેમના હું વૃત્તાંત તને સંભળાવું. એક રાવણ એ પણ હતો જે બલિરાજાને જીતવા માટે છેક પાતાળ નગરીમાં પહોંચી ગયો હતો. ત્યારે નાના બાળકોએ પોતાના હાથોએ બાંધી તેને અશ્વશાળામાં રાખ્યો. ત્યારે ત્યાં બાળકો રમતા રમતા તેને મારી રહ્યા હતા. આ વાતની જાણ બલિરાજાને થઈ તો તેને ખૂબ દયા આવી અને તેને તરત જ તેના બંધનોમાંથી છોડાવ્યો. બીજો એક રાવણ એ હતો જેને સહસ્ત્રબાહુ કાર્તવીર્ય જોયો હતો. પછી મજાકમાં જ તેને પાછળ દોડી તેને કોઈ જંતુ સમજી પકડ્યો. તેને ખૂબ મજા આવી. તે તેને લઈને ઘેર ગયો અને તેની સાથે રમવા લાગ્યો. પુલત્સ્ય મુનિને આ વાતની જાણ થતાં તે ત્યાં આવ્યા અને તેને છોડાવ્યો. ત્યારબાદ એક અતિ બળવાન રાવણ છે, પરંતુ તેની વાત કરવા માટે મારું મન માનતું નથી. એકવાર દરિયા કિનારા પર વાલી સંધ્યા પૂજા કરી રહ્યા હતા ત્યારે આ રાવણ વચ્ચે અંતરાય કરવા આવ્યા. આથી વાલી ખૂબ ગુસ્સે થયો અને રાવણને બગલમાં કેટલાય સમય સુધી દબાવી રાખ્યો. આમ આ દરેક રાવણમાં તું કયો રાવણ તે તું સાચું બતાવ. આવી વાતો સાંભળી રાવણ અત્યંત ગુસ્સામાં બોલ્યો, હા હા, હું એ જ રાવણ છું. મારી ભુજાઓ કેટલી બળવાન છે તે કૈલાસ પર્વત સારી રીતે જાણે છે. તેમજ મારા પરાક્રમો કૈલાસ નિવાસી ઉમાપતિ શંકરજી સારી રીતે જાણે છે, જેમની પૂજા મેં કમળોને બદલે મસ્તકોરૂપી કમળો ચડાવી કરી છે. અને તે ઉપરાંત અનેકવાર મેં મારા મસ્તકરૂપી કમળોને ઉતારી મારા પોતાના હાથે શિવજીની પૂજા કરી છે. મારી ભુજાઓના બળ વડે દિક્પાલોને એવો ચમત્કાર કરી દેખાડ્યો છે કે તેઓ આજે પણ તે યાદ કરે છે. આ ચારે દિશાઓના હાથીઓને ખબર છે કે મારી છાતી કેટલી મજબૂત છે, કારણ કે મેં તેઓ સાથે ઘણીવાર લડાઈ કરી છે. છતાંય તેઓના તીક્ષ્ણ મોટા મજબૂત દાંતો મારી છાતીમાં જરાય ઘસરકો કરી શક્યા નથી. તેઓ જ્યારે મારી છાતીમાં તેઓના દાંત ઘુસાડવાનો પ્રયત્ન કરતા તો તેઓના દાંત કડાક કરી મોરાની જેમ ભાંગી જતા. હું જ્યારે ચાલું છું તો ધરતી ધણધણે છે. ચારેય દિશાઓના હાથીઓ ડોલી ઉઠે છે. આવો પ્રતાપી હું લંકાપતિ દશાનન રાવણ વિશ્વવિખ્યાત છું. શું તારા કાન સુધી હજી મારા પરાક્રમો સાંભળવામાં આવ્યા નથી? આવા વિશ્વવિખ્યાત પ્રતાપી રાવણને તું તુચ્છ માને છે અને સામાન્ય પામર માનવને વખાણી રહ્યો છે. હે તુચ્છ દુષ્ટ બકવાસ કરનાર વાનર, તારી વાત પરથી તારી પાસે કેટલું જ્ઞાન છે તે મેં બરાબર જાણ્યું. રાવણની આવી વાતો સાંભળી અંગદ ગુસ્સાથી બોલ્યો, અરે નીચ, અભિમાની, જરા સંભાળીને બોલ. જેનું અગ્નિ જેવું હૃદય સહસ્ત્રબાહુની પ્રચંડ મોટી ભુજાઓ બાળી શકે છે. અસંખ્ય રાજાઓ કેટલી વાર જેમના હૃદયરૂપી સાગરમાં ડૂબી ગયા. જેમને જોતાં જ પૃથ્વીને નક્ષત્રી કરનાર પરશુરામનો અહંકાર ચાલ્યો ગયો. તે પ્રભુ શ્રી રામજી મનુષ્ય કેવા? હે અભાગી, શ્રી રામચંદ્રજી શું માનવ છે? શું કામદેવ એ ધનુષ્યધારી છે? શું ગંગાજી નદી એ સામાન્ય નદી છે? શું કામધેનુ એ પ્રાણી છે? શું કલ્પવૃક્ષ એ ઝાડ છે? શું અન્નદાન એ દાન કર્યું બરાબર છે? શું અમૃત રસ એ રસ છે? શું ગરુડજી એ પક્ષી છે? શું શેષજી એ સાપ છે? હે દશાનન રાવણ, જરા તો વિચાર કર. ચિંતામણી એ શું સાધારણ પથ્થર છે? વૈકુંઠ તે કોઈ શું લોક છે? તે ઉપરાંત પ્રભુ શ્રી રામજીની ભક્તિ મળવી એ શું સાધારણ લાભ છે? જાણે અનેક રાક્ષસો સામે તારું અપમાન કર્યું અને અશોક વાટિકાને ખેદાન મેદાન કરી લંકા નગરીમાં આગ લગાડી અને તારા પુત્રને મોતને ઘાટ ઉતાર્યો તે હનુમાનજી શું સામાન્ય વાનર છે? હે રાવણ, સાંભળ. આટલી વાતો સમજાવવા છતાંય તારું કપટ અને દુશ્મનાવટ છોડી તું પરમ કૃપાળુ શ્રી રઘુવીરને ભજતો કેમ નથી? જો તે શ્રી રઘુનાથજી સાથે દુશ્મની છોડી નહીં તો શ્રી બ્રહ્મા અને શ્રી રુદ્ર પોતે જાતે પણ તને મદદ કરી તારો બચાવ કરી શકે એમ નથી. હે મૂર્ખ, તારા અભિમાનને કારણે તું મારી વાતોને વ્યર્થ સમજી અવગણના કરી રહ્યો છે. પરંતુ શ્રી રામજી સાથે દુશ્મની વધારવાથી તારા ઘણા ખરાબ હાલ થશે અને દરેકના જોતાં જ તારા 10 મસ્તકો તેમના બાણ વડે વિંધાઈને પૃથ્વી પર પડશે અને સેનાના રીછો અને વાનરો તારા મસ્તકોને લઈ દડાની જેમ રમત કરશે. જ્યારે યુદ્ધમાં શ્રીરામજી ગુસ્સે થઈ જશે ત્યારે તો તારી સેના પરાસ્ત કરી
બાણોની વર્ષા કરશે. એ સમયે તને તારા ગાલ થપથપાવવાનું યાદ નહીં આવે. એ તું ભૂલી જઈશ ને તું તારા પ્રાણ બચાવવાની ચિંતા કરવા લાગીશ. આથી મારી વાતો સમજી હજી એ શ્રી રામજીને ભજ. અંગદની આવી વાણી સાંભળી રાવણ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો, જાણે બળતામાં ઘી હુમાયું હોય. તે ગુસ્સાથી ગરજી ઉઠ્યો, હે વાનર, કુંભકર્ણ જેવો અતિ બળવાન મારો ભાઈ છે અને જગવિખ્યાત ઇન્દ્રની જેને દુશ્મની છે એવો મેઘનાદ તે મારો પુત્ર છે. તે તને ખબર નહીં હોય. મારા પરાક્રમોથી તું વાકેફ નહીં હોય, પરંતુ મારા પરાક્રમોથી મેં સારાય જગતને જીત્યું છે. અરે ઓ મૂર્ખ, વાનરોની સેના બનાવી તેઓની મદદ વડે સમુદ્ર સેતુ બાંધી દીધો. આથી તું તારા સ્વામીને સર્વશ્રેષ્ઠ માની તેની પ્રભુતાના વખાણ કરવા લાગ્યો. આવી રીતે તો અનેક નાના પક્ષીઓ સમુદ્રની આ પારથી પેલે પાર અને પેલે પારથી આ પાર આવ જા કરે છે, પરંતુ તેથી કંઈ તેઓ બળવાન નથી.